શોલ્ડર ડિસ્લોકેશન એક એવી પ્રોબ્લેમ છે જેનાથી ઘણા બધા એથ્લીટ્સના આમ જનતા પણ હેરાન થાય છે. આ તકલીફમાં ખભાના જો જોઈન્ટ છે એમાં બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે ને બોલ ડિસ્લોકેટ થઈ જાય છે. ખભાની જો બોલ છે એ બહાર આવી જાય છે. કોઈ પણ સ્પોર્ટ્સ ઇન્જરી અથવા તો કોઈ પણ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં એવી પ્રોબ્લેમ થઈ શકે છે. શોલ્ડર ડિસ્લોકેશનની પ્રોબ્લેમ એક સિરિયસ પ્રોબ્લેમ છે એન્ડ આ પ્રોબ્લેમને સિરિયસલી પેશન્ટ્સને લેવી જોઈએ. જો આપને આ ખભો ખસી જવાની તકલીફ હોય, જો ખભો વારંવાર ડિસ્લોકેટ થાય તો એની ઇન્વેસ્ટિગેશન, એનો ડાયગ્નોસિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવા કેસીસમાં એક એક્સરે, સીટી સ્કેન ને MRIની ટેસ્ટ ફરજિયાત છે ને એનાથી અમે એ ડાયગ્નોસિસ બનાવી શકીએ છીએ કે ખભાની અંદર ટોટલ કેટલી ડેમેજ થઈ છે ને આમાં ફર્ધર શું ટ્રીટમેન્ટ અમે પેશન્ટ્સને પ્રોવાઈડ કરી શકીએ છીએ. આ પ્રોબ્લેમમાં ખભાની અંદરની જે ઝિલ્લી છે એ ફાટી જાય છે. સોકેટમાં ઉપર એક ઝિલ્લી હોય છે જેને અમે લેબ્રમ અથવા તો બેન્કાર્ટ લીઝન કહીએ છીએ ને આ ઝિલ્લી ફટી જવાથી અથવા તો ખસી જવાથી જો જોઈન્ટ છે એ બહાર આવી જાય છે ને એનાથી શોલ્ડર ડિસ્લોકેશન થાય છે. કોઈ બાર શોલ્ડર ડિસ્લોકેશન એટલો સિવિયર હોય છે કે હોસ્પિટલ જઈને આપને રિડ્યુસ કરાવવો પડે છે ને કોઈ બાર આ ડિસ્લોકેશન જાતે પણ રિડ્યુસ થઈ શકે. જો આવા પ્રોબ્લેમ થાય ને શોલ્ડર જોઈન્ટ વારંવાર ડિસ્લોકેટ થાય તો અંદર ડેમેજ વધે છે ને એના કારણે આ પ્રોબ્લેમની જો ટ્રીટમેન્ટ છે એમાં લાપરવાહી ના કરવી જોઈએ, એને સિરિયસલી લેવો જોઈએ. આ પ્રોબ્લેમનો સોલ્યુશન બહુ જ સિમ્પલ છે. આર્થ્રોસ્કોપિક અથવા તો દૂરબીનની સર્જરીને આ પ્રોબ્લેમ અમે પરમાનન્ટલી સોલ્વ કરી શકીએ છીએ. દૂરબીનની સર્જરીનો અર્થ એ છે કે અમે શોલ્ડર જોઈન્ટને અંદર એક દૂરબીન મૂકીને જે ડેમેજ પોર્શન છે એને અમે દૂરબીનની માધ્યમથી સ્પેશિયલ એન્કર્સથી ટાંકા લઈને રિપેર કરતા હોઈએ છીએ. આ પ્રોસિજરને સાયન્ટિફિકલી બેન્કાર્ટ રિપેર, આર્થ્રોસ્કોપિક બેન્કાર્ટ રિપેર અથવા તો આર્થ્રોસ્કોપિક રેમ્પ્લિસાજ પ્રોસિજર અથવા તો બોન બ્લોક પ્રોસિજર કહીએ છીએ. આ પ્રોસિજર દૂરબીનથી થાય છે ના આ કોઈ પણ ઓપન સર્જરી કરતાં બહુ બેટર પ્રોસિજર છે. તો જો આપને ખભા ખસી જવાની તકલીફ હોય તો દૂરબીનની સર્જરી એનો શ્રેષ્ઠ બેસ્ટ સોલ્યુશન છે. એના માટે જે શોલ્ડર ડિસ્લોકેશનની તકલીફ છે એના માટે ઓપન સર્જરી ના કરાવવી જોઈએ. મોટાભાગના પેશન્ટમાં લેટાર્જેટ સર્જરી અથવા તો ઓપન સર્જરીની રિક્વાયરમેન્ટ નથી. દૂરબીનથી સર્જરી કરીને અમે પેશન્ટ્સને બહુ સારો રિઝલ્ટ આપી શકીએ છીએ, મૂવમેન્ટ રીગેઇન કરી શકીએ છીએ. ફરીથી ડિસ્લોકેશન થઈ જવાની શક્યતા એમાં ઓછી થાય છે ને ફર્ધર આગળ જઈને ઘસારો થવાની પ્રવૃત્તિ પણ દૂરબીનથી જે અમે સર્જરી કરીએ તો એમાં ઓછી થાય છે. જો આપને ખભો ખસી જવાની પ્રવૃત્તિ છે, ખભો ખસી જવાની તકલીફ છે, શોલ્ડર ડિસ્લોકેશનની પ્રોબ્લેમ છે તો એનો જો બેસ્ટ સોલ્યુશન છે એ આર્થ્રોસ્કોપિક સર્જરી, જેમાં અમે દૂરબીનથી સર્જરી કરીને જે સ્નાયુ રિપેર કરતા હોઈએ છીએ એ આપના માટે બેસ્ટ પ્રોસિજર રહેશે. જો આપને પણ ખભો ખસી જવાની તકલીફ હોય તો આપ નીચે દિયા ગયા નંબર ઉપર કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને જે અમારો બેસ્ટ એડવાઇસ છે એ લઈ શકો છો. ધન્યવાદ.